આજે આપણે વાત કરીએ રક્તકણ ઘટી જવાના કારણો. પહેલું છે કે તમારા શરીરમાં રક્તકણ બનતા નથી. બીજું, રક્તકણ બને છે પણ તૂટી જાય છે. અને ત્રીજું કે લોહી આપણા શરીરમાંથી વયું જાય છે કોઈ કારણસર. પહેલું કારણ હોઈ શકે કે તમારા બોન મેરો કામ નથી આપતું. એ કોઈ બી કારણથી હોઈ શકે, દવાથી હોઈ શકે, ટોક્સિનથી હોઈ શકે, અથવા કોઈ બીજા રીઝન, જેનેટિક કોઝ હોઈ શકે. બીજું, તમારા શરીરમાં આયર્ન B12 ની ખામી હોઈ શકે. ત્રીજું, વધતી ઉંમર પ્રમાણે તમારા શરીરમાં લોહી ઓછું પડતું હોય. હવે લોહી તૂટી જવાના કારણો તો એ લીવર, કિડનીની બીમારીમાં હોઈ શકે, ઓટો ઇમ્યુન ડિઝીઝ હોઈ શકે, અથવા તો કોઈ એવી દવા લાંબા સમય ચાલતી હોય તો એના કારણે હોઈ શકે. ત્રીજું, લોહી વયું જવાના કારણે. એમાં મેઇન જે રીઝન આવે છે કે આંતરડામાંથી કે કિડનીમાંથી કે બીજા કોઈ જગ્યાએથી આપણને લોહી વયું જતું હોય. બહેનોને માસિક ધર્મમાં લોહી વધારે વયું જતું હોય. આવા બધા રીઝનના કારણથી કદાચ તમને લોહી ઓછું થતું હોય તો બધાની સારવાર અલગ રીતે થતી હોય છે અને બધાના કારણો તપાસ કર્યા પછી સારવાર કરી શકાય. એના માટે તમે ડૉક્ટરનું કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.